ઇલેક્ટ્રિક ટુ વ્હીલર કોઈને પરચેસ કરવું છે ને તો એ લોકોને સૌથી વધારે પ્રોબ્લેમ હોય છે કે મારા માટે કયું ઇલેક્ટ્રિક સ્કૂટર બેસ્ટ રહેશે. તો તમારે હવે ટેન્શન લેવાની જરૂર નથી. તમારા માટે છે ને TVS iQube નું આખું જે લાઇનઅપ છે, બધા જ મોડેલ તમારી સાથે વાત કરવાનો છું. એના સાથે એના કયા કયા ફીચર છે એ પણ ડિટેલની અંદર ઇન્ફોર્મેશન આપવાનો છું. કમ્પેરિઝન પણ કરવાનો છું કે કયા મોડેલની અંદર કેટલા ફીચર આવે છે, એની કેટલી રેન્જ છે, એની કેટલી બેટરી પેક તમને જોવા મળશે, કેટલી પ્રાઇસ છે, બધી ડિટેલની અંદર ઇન્ફોર્મેશન આપણે વાત કરવાના છીએ. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો જો પસંદ આવે ને તો ફટાફટ વિડીયોને લાઇક પણ કરી દેજો. આવો સપોર્ટ તમે કરતા રહેજો તો અમને પણ છે ને ખરેખર મોટિવેશન મળશે તમારા માટે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો લઈને આવવાનું. તો ચલો ફટાફટ શરૂઆત કરીએ. TVS iQube જેટલા પણ ફીચર છે એ કોમન ફીચર પહેલા આપણે વાત કરી દઈએ. એના સાથે પછી આગળ ડિટેલની અંદર ઇન્ફોર્મેશન હું તમને આપીશ. TVS iQube તમને પહેલી નજરે તમે જોશો ને તમને લાગશે કે ભાઈ સ્કૂટર એકદમ કોમન છે. હા, આની અંદર ઘણા બધા સ્પેર પાર્ટ છે, બધા જ મોડેલની અંદર સેમ છે અને દેખાવામાં પણ સેમ છે. હા, અમુક જે મોડેલ છે જેની અંદર તમને માઇનોર ડિફરન્સ જોવા મળવાનો છે. 0 to 40 કિલોમીટરની સ્પીડ જે છે 4.2 સેકન્ડની અંદર કમ્પ્લીટ કરે છે, જે બધા જ મોડેલમાં તમને સેમ જોવા મળશે. બટ 5.3 કિલોવોટ અવર બેટરી પેક વાળું જે મોડેલ છે જેની અંદર તમને 4.5 સેકન્ડની અંદર 0 to 40 કિલોમીટર સ્પીડ જોવા મળવાની છે. ચાર્જિંગ ટાઈપ તમને પોર્ટેબલ ચાર્જર જોવા મળશે, વોટરપ્રૂફ અને ડસ્ટ રેસિસ્ટન્ટ તમને સ્કૂટર મળશે. રિવર્સ ફોરવર્ડ મોડ તમને આ બે મોડ મળી દરેક સ્કૂટરની અંદર કોમન જોવા મળવાના છે. બ્રેકની અંદર આપણે વાત કરીએ જેની અંદર તમને 130 mm ની ડ્રમ બ્રેક અને 220 mm ની ડિસ્ક બ્રેક મળી જવાનું છે. એટલે કે બ્રેકિંગમાં સ્કૂટર એકદમ પરફેક્ટ જોવા મળશે, કોઈ જ પ્રોબ્લેમ તમને નથી આવવાનો. રીજનરેટિવ બ્રેકિંગ તમને દરેકે દરેક સ્કૂટરની અંદર મળી જશે કે તમારા માટે એકદમ બેસ્ટ અને સેફટી વાળું ફીચર છે. હવે મેન વાત ઉપર આવીએ ગ્રાઉન્ડ ક્લિયરન્સ, જે તમને 157 mm તમને દરેકે દરેક મોડેલની અંદર કોમન રહેશે. ટ્યુબલેસ ટાયર, રાઇડિંગ મોડની અંદર તમને ઇકો અને પાવર એમ બે મોડ જોવા મળવાના છે. 32 લીટર તમને બૂટ સ્પેસ મળી જશે જે દરેકે દરેક મોડેલની અંદર છે. ફ્રન્ટ સસ્પેન્સર ટેલિસ્કોપિક છે, બ્લુટૂથ કનેક્ટિવિટી, ટર્ન બાય ટર્ન નેવિગેશન, કોલ એન્ડ SMS એલર્ટ, જીઓ ફેન્સિંગ, એન્ટી થેપ લોક, USB આની અંદર અવેલેબલ જોવા મળશે. પણ એક મારા ખ્યાલ પ્રમાણે નેગેટિવ ફીચર છે હિલ હોલ્ડ આસિસ્ટ. 3.5 કિલોવોટ અવર બેટરી પેકની અંદર જ જોવા મળશે, બાકીના મોડેલની અંદર તમને જોવા મળશે નહીં. iQube 2.2 કિલોવોટ બેટરી પેક સાથેનું જે મોડેલ છે જેની ટોપ સ્પીડ 75 કિલોમીટર, IDC રેન્જ 94 કિલોમીટરની છે, જે તમને મળવાની છે એપ્રોક્સ 70 થી 80 કિલોમીટરની જ મળશે. બેટરી 2.2 કિલોવોટ અવર લિથિયમ આયન દરેકે દરેક મોડેલની અંદર જોવા મળી જવાની છે. ચાર્જિંગ ટાઈમ આનો રહેવાનો છે 2 કલાક ને 45 મિનિટ સમથિંગ. ડિસ્પ્લેની વાત કરીએ જેની અંદર TFT ડિસ્પ્લે દરેક મોડેલમાં મળશે, પણ 12.7 સેન્ટીમીટર ડિસ્પ્લે તમને આની અંદર જોવા મળશે. ડે એન્ડ નાઇટ મોડ તમને ઓટોમેટિક મળી જવાના છે. હવે વાત કરીએ પ્રાઇસની. જે પ્રાઇસ હું દરેકે દરેક મોડેલની વાત કરી છે ગુજરાત બેઝ વાત કરવાનો છું. અત્યારે આની જે પ્રાઇસ છે 1,13,536 રૂપિયા એક્સ શોરૂમ પ્રાઇસ. જો તમારું બજેટ 1,13,000 સમથિંગ હોય ને તો તમારા માટે 2.2 કિલોવોટ બેટરી પેક વાળો જે સ્કૂટર તમારા માટે પરફેક્ટ છે. સેકન્ડ નંબરમાં છે TVS iQube 3.1 કિલોવોટ અવર બેટરી પેક વાળું, જેની અંદર તમને ટોપ સ્પીડ 82 કિલોમીટરની જોવા મળવાની છે. IDC રેન્જ જે તમને 123 કિલોમીટરની છે, જે એપ્રોક્સ તમારે 110 થી 120 કિલોમીટરની એપ્રોક્સ રહેશે. બેટરી 3.1 કિલોવોટ અવર બેટરી પેક, ચાર્જિંગ ટાઈમ 4 કલાક જોવા મળવાના છે. ડિસ્પ્લે TFT 12.7 સેન્ટીમીટર રહેવાની છે. ડે એન્ડ નાઇટ મોડ તમને ઓટોમેટિક જોવા મળશે. પ્રાઇસની આપણે વાત કરીએ જેની અંદર તમને છે ને 1,27,863 રૂપિયા ગુજરાત બેઝ રહેશે. જો તમારું બજેટ 1,27,000 સુધીનું છે ને તો તમારે છે ને 3.1 કિલોવોટ વાળું બેટરી પેક વાળું સ્કૂટર લેવાય, જે તમારા માટે એકદમ પરફેક્ટ રહેવાનું. નેક્સ્ટ આપણે વાત કરીએ જે છે 3.5 કિલોવોટ અવર બેટરી પેક, જેની અંદર તમને ટોપ સ્પીડ છે 78 કિલોમીટરની જોવા મળવાની છે. IDC રેન્જ તમને 145 કિલોમીટર જોવા મળશે, જે એપ્રોક્સ તમને 130 કાં 140 ની મળી જશે. બેટરી 3.5 કિલોવોટ અવર બેટરી પેક છે. ચાર્જિંગ ટાઈમ તમને 4 કલાક ને 40 મિનિટ જોવા મળવાની છે. ડિસ્પ્લે આની અંદર TFT ડિસ્પ્લે છે અને 12.7 સેન્ટીમીટર છે. ડે એન્ડ નાઇટ મોડ તમને ઓટોમેટિક જોવા મળશે. જે આની ઇમ્પોર્ટન્ટ છે પ્રાઇસ જે છે 1,29,087, જે એક્સ શોરૂમ ગુજરાત બેઝ છે. અને આ પ્રાઇસની અંદર જો તમારે સ્કૂટર લેવું છે તો તમારા માટે એકદમ પરફેક્ટ છે. જો તમારું બજેટ 1,30,000 સુધીનું છે ને તો તમને છે ને બહુ જ બધા ઓપ્શન મળી જવાના છે.
અને લાસ્ટમાં હું તમને એ પણ કહેવાનો છું તમારા માટે, તમારા બજેટ માટે અને આ બધા જ મોડલમાં સારામાં સારું ઇલેક્ટ્રિક સ્કૂટર તમારી માટે કયું એનું પણ સજેશન હું તમને લાસ્ટમાં આપવાનો છું. તો તમે હજી સુધી વિડીયો જુઓ છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે તમારા સબસ્ક્રાઇબથી છે ને તો અમને બહુ જ બધું મોટિવેશન મળે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ TVS iQube S 3.5 કિલોવોટનું બેટરી પેક વાળું સ્કૂટર, જેની અંદર તમને ટોપ સ્પીડ 78 કિલોમીટરની છે અને IDC રેન્જ 145 કિલોમીટરની છે. એટલે રિયલ લાઈફ રેન્જની આપણે વાત કરીએ તો 130 થી 140 કિલોમીટર એપ્રોક્સ આની રહેશે. બેટરી 3.5 કિલોવોટ બેટરી પેક, ચાર્જિંગ ટાઈમ છે 3 કલાક, 17.78 સેન્ટીમીટરની તમને TFT ડિસ્પ્લે, મસ્ત મજાની સ્મૂથ ડિસ્પ્લે તમને આની અંદર જોવા મળી. HMI જોયસ્ટિક જે આની અંદર અવેલેબલ થઈ જવાના છે. ડે એન્ડ નાઇટ તમને મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ઓપ્શન તમને મળી જશે. મ્યુઝિક કંટ્રોલનું ફીચર પણ આની અંદર અવેલેબલ છે. ફ્લિપ કી વિથ LED લાઇટ આની અંદર અવેલેબલ જોવા મળવાનું છે. હવે આપણે મેન વાત કરીએ જે છે પ્રાઇસ, જે તમને 1,38,808 રૂપિયા તમને ગુજરાત બેઝ એક્સોરૂમ પ્રાઇસ છે. TVS iQube ST જે 3.5 કિલોવોટ બેટરી પેક, જેની ટોપ સ્પીડ તમને 78 કિલોમીટરની છે અને IDC રેન્જ તમને 145 કિલોમીટરની જોવા મળશે. એટલે કે તમને છે ને સેમ ટુ સેમ તમને S મોડલની યાદ થોડી આપે છે, હે ને? તો આની રિયલ લાઈફની વાત કરીએ તો 130 અને 140 કિલોમીટરની રેન્જ તમને જોવા મળી જશે. બેટરી 3.5 કિલોવોટ બેટરી પેક, ચાર્જિંગ ટાઈમ તમને 3 કલાક જોવા મળશે. ડિસ્પ્લે તમને TFT ડિસ્પ્લે જોવા મળશે. 17.78 સેન્ટીમીટરની તમને મસ્ત મજાની સ્મૂથ ડિસ્પ્લે તમને જોવા મળી જવાની છે. HMI જોયસ્ટિક એ પણ અવેલેબલ છે. ડે એન્ડ નાઇટ તમને ઓટોમેટિક અને મેન્યુઅલ મળી જશે. મ્યુઝિક સિસ્ટમ તમારી માટે અવેલેબલ છે. TPMS એટલે કે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ જે આની અંદર છે ને અવેલેબલ છે, પણ તમને એસેસરીઝની અંદર જોવા મળશે. તમને કંપની આની અંદર આપતી નથી. કંપની ખાલી ટોપ મોડલની અંદર આપશે, જે STની 5.3 કિલોવોટ બેટરી પેક વાળું સ્કૂટર છે, જે હમણાં આપણે વાત કરવાના છે એની અંદર તમને જોવા મળી જશે. હવે મેન ઇમ્પોર્ટન્ટ છે પ્રાઇસ, જે છે 1,38,808 રૂપિયાની અંદર તમને ગુજરાત બેઝ એક્સોરૂમ પ્રાઇસ જોવા મળશે. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ જે ટોપ એન્ડ મોડલ છે, જે છે 5.3 કિલોવોટ બેટરી પેક વાળું સ્કૂટર, જેની અંદર છે ને તમને ઘણા બધા ફીચર મળી જશે. ટોપ સ્પીડની આપણે વાત કરીએ જે છે 82 કિલોમીટરની, IDC રેન્જ તમને 212 કિલોમીટર છે. એટલે એપ્રોક્સ તમારે ગણી લેવાનું કે 200 ની આસપાસ તમને આની રિયલ લાઈફ રેન્જ જોવા મળે. બેટરી તમને 3.5 કિલોવોટ બેટરી પેક છે. ચાર્જિંગ ટાઈમ 4 કલાક ને 18 મિનિટ, એટલે કે 4.25 કલાક ચાર્જિંગ થતાં સ્કૂટરને લાગશે. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ જે છે ડિસ્પ્લે, જેની અંદર TFT ડિસ્પ્લે તમને મળશે જ. એની સાથે તમને 17.78 સેન્ટીમીટરની તમને TFT સ્મૂથ એકદમ જબરજસ્ત ડિસ્પ્લે તમને આ ટોપ એન્ડ વેરિયન્ટની અંદર મળી જવાની છે. HMI જોયસ્ટિક આની અંદર અવેલેબલ છે. ડે એન્ડ નાઇટ મોડ તમને ઓટોમેટિક અને મેન્યુઅલ છે. મ્યુઝિક સિસ્ટમ પણ અવેલેબલ છે. TPMS ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, જે હમણાં હું વાત કરીએ કે આની અંદર કંપની ફિટેડ છે કે તમારે એક્સ્ટ્રા કે એસેસરીની અંદર નાખવાની કોઈ જરૂર નથી. ફ્લિપ કી LED લાઇટ આની અંદર અવેલેબલ જોવા મળવાની છે. હું પ્રાઇસની વાત કરું એ પહેલાં તમને કહી દઉં કે જો તમારે લોંગ રાઇડ કરવાની હોય તો તમારા માટે એકદમ પરફેક્ટ સ્કૂટર છે અને તમારું બજેટ 1,62,000ની આસપાસ હોય તો પણ તમારા માટે એકદમ પરફેક્ટ રહેશે. અત્યારે દરેકે દરેક પ્રાઇસ ગુજરાત બેઝ વાત કરી રહ્યો છું. હવે પ્રાઇસ ઉપર આવીએ તો આની જે પ્રાઇસ છે 1,62,719 રૂપિયા એક્સોરૂમ પ્રાઇસ છે, જે વધઘટ થઈ શકે છે. અને આ એક્સોરૂમ પ્રાઇસ છે એટલે અલગ અલગ સિટીઝમાં અલગ અલગ પ્રાઇસ જોવા મળવાની છે. અલગ અલગ સ્ટેટની અંદર પણ અલગ અલગ પ્રાઇસ જોવા મળશે. જો તમે ઇલેક્ટ્રિક સ્કૂટર લેવાનું વિચારતા હોય અને તમારે TVSની અંદર લેવું છે તો તમારા માટે છે ને જે મારો મેન પોઈન્ટ છે કે જે પ્લસ પોઈન્ટ હું તમને કહીશ કે જે મને પર્સનલી સ્કૂટર સારું લાગ્યું છે, જે છે 3.5 કિલોવોટ બેટરી પેક વાળું જે મોડલ છે, જે તમારા માટે એકદમ પરફેક્ટ રહેશે. તમારા બજેટમાં પણ આવી જશે. અને જો તમારે ટોપ એન્ડ વેરિયન્ટ વાળું જે સ્કૂટર લેવું છે તો તમારા માટે બેસ્ટ રહેશે 5.3 કિલોવોટ બેટરી પેક વાળું સ્કૂટર, જે તમને એપ્રોક્સ 1,62,000ની આસપાસ તમને પડી જશે. વિડીયોને ડિટેલની અંદર ઇન્ફોર્મેશન આપી છે અને મને પર્સનલી જે છે 3.5 કિલોવોટ બેટરી પેક વાળું સ્કૂટર મને પર્સનલી સારું લાગ્યું છે. તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરી તમે મને કહેજો. અને વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા ભાઈબંધ દોસ્તારો, તમારા ફેમિલીની અંદર વિડીયો શેર કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જજો, કેમ કે આ ચેનલની અંદર તમને છે ને ઘણા બધા વિડીયો મળવાના છે. આવનાર ટાઈમની અંદર ઇલેક્ટ્રિકનું ફીચર આવી રહ્યું છે, તો ઇલેક્ટ્રિકની ડિટેલની ઇન્ફોર્મેશન તમને આ ચેનલની અંદર મળશે. તો આ ચેનલની અંદર તમને મળશે તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર, બાય બાય.